ડભોઈ વર્ષ 2023માં પંચોલી ગામનો યુવક ગુમ થયો હોવાની જાણ ડભોઈ પોલીસને થઈ હતી. તેના પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. તે અરસામાં યુવક રવિ વિરલાભાઈ નાયકનો મૃતદેહ ડભોઈ તાલુકાના તરસાના નજીક આવેલ કેનાલ જે પંચોલી જવાના માર્ગ ઉપર આવતી હોય કેનાલની બાજુમાં આવેલ ખુલ્લા ખેતરમાં ધારે યુવક રવિનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ કાર્યવાહી કરવા તપાસ દરમિયાન યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર તપાસ દરમિયાન વસાઈ ગામના વિષ્ણુલાલજી રાઠોડના નાઓ રવિને વસઈ ગામે ખેતરની ધારે આવેલ આંબલી પાસે છાતી અને પેટના ભાગે લાતો મારી અગમરો કરી દીધેલ બાદ તેને સાહેબ સુરેશ સાથે લઈ જઈ તરસાના ગામની સીમમાં આવેલ પણસોલી જતા કેનાલમાં માર્ગ ઉપરના ખેતરમાં મૃત હાલતમાં ઉતારી દઈ હત્યા અને હુમલો કર્યાનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચ.જી. વાઘેલા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી જજ એચ.જી. વાઘેલાનાઓ દ્વારા આરોપી વિષ્ણુલાલજી રાઠોડને હુમલો કરવા સંદર્ભે 3 માસ અને 500 રૂપિયા દંડ તેમજ હત્યાના ગુનામાં આજીવન કેદ અને ₹5000નો દંડનો સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો. અને 2023ના અરસામાં પણસોલી ગામના રવિભાઈ વિરલાભાઈ નાયકનાઓ ગુમ થતા તેઓના સંબંધીઓ શોધવા નીકળેલા અને તેઓની લાશ તરસાણાથી પણસોલી વસાહત તરફ જતા કેનાલવાળા કાચા રસ્તે એ ખેતર પાસેથી મળી આવતા તેઓના સંબંધીઓએ ડભોઈ પોસ્ટેમાં જાણ કરતા ડભોઈ પોલીસનાઓએ આ સંબંધેની તપાસ ચલાવતા આરોપી વિષ્ણુભાઈ લાલજીભાઈ રાઠોડિયા રહે વસઈ નાઓએ સાહેબ સુરેશભાઈ રાઠોડિયા નાઓની હાજરીમાં વસઈ ગામના એક પટેલના ખેતરમાં તેઓ સાથે બોલાચાલી કરી તેઓને પેટ તેમજ છાતીના ભાગે લાતો મારી તેમજ મુક્કાઓ મારી અધમુઓ કરી નાખેલ અને ત્યારબાદ તેઓની મોટરસાયકલ ઉપર મરણ જનારને બેસાડી સાહેબ સુરેશને પણ સાથે લઈ અને કેનાલવાળા રસ્તે નીકળેલ અને અડધી રસ્તે મરણ જનારની લાશને ખેતરમાં ઉતારી દીધેલ તેમજ સાહેબ સુરેશને પણ કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ તે અંગેનો ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને હુમલો કરવા સંબંધે 3 માસની કેદ તેમજ 500 રૂપિયા દંડ તેમજ મરણ જનારનું મોત નિપજાવવા સંબંધે આજીવન કેદની સજા તેમજ ₹5000 દંડ ભરવાનો નામદાર કોર્ટે હુકમ કરેલ છે.